વિકસિત ભારતનો સંકલ્પ એટલે 2024નો સંકલ્પ દેશવાસીઓનો કેવો હોવો જોઈએ એના માટે અમારા રાષ્ટ્રીય સ્તરેથી આ અભિયાન લોન્ચ થયું। એવી જ રીતે રાજ્ય સ્તરે આદરણીય CR પાટીલ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે લોન્ચ કર્યું। એવી જ રીતે આજે રાજકોટ લોકસભા વિસ્તારમાં લોકોના, યુવાઓના, મહિલાઓના, ખેડૂતોના અને રાજકોટવાસીઓના શું અભિપ્રાય, એનો શું સ્વપ્ન છે કે 2047નું ભારત કેવું હોવું જોઈએ એના સૂચનો સંકલ્પ પત્રમાં એકત્રિત કરવા માટેનો અમારા કાર્યકર્તાઓ વિવિધ સંગઠનોના માધ્યમથી ઘર ઘર સુધી પહોંચશે એનો આજનો આ અમારો લોન્ચિંગનો કાર્યક્રમ હતો। એના માટે પાર્ટીએ એક 2024 નંબર આપ્યા છે, એના માધ્યમથી પણ લોકો સંદેશો આપી શકશે। ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે બહુ મોટો, મોદી કા પરિવાર આપણે જોયો છે એ પ્રકારે સમગ્ર દેશની અંદર પાર્ટી એક પરિવાર છે। આ પરિવારમાં હું નહીં તું ની ભાવના સાથે કામ કરતો પરિવાર છે। અમારું સંગઠન બહુ મજબૂત છે। વિકૃત માનસિકતાવાળા ચૂંટણી ટાઈમે મીડિયામાં પોતાનું કવરેજ લેવા માટે આવા પ્રકારની પત્રિકાઓ બહાર પાડી હોય તો એને દુનિયા અને જનતા ઓળખી ગઈ છે। ભારતીય જનતા પાર્ટીમાં આવી કોઈ વ્યવસ્થા, આવી કોઈ છે નહીં વાત। ભારતીય જનતા પાર્ટી એક પરિવાર ભાવનાથી કામ કરતી પાર્ટી છે। ફરિયાદ કરવામાં આવશે અગાઉ પત્રિકાઓમાં જે રીતના થઈ છે ફરિયાદ ચોક્કસપણે કોઈ વિકૃત માનસિકતાવાળા પાર્ટીને બદનામ કરવા માટેનો પ્રયત્ન કરતા છે તો ચોક્કસ એની તપાસ કરશું ને ફરિયાદ પણ કરશું। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।